સુરેશભાઈ ભોજપરા મારુતિ ઇમ્પેક્સના સ્થાપક, હીરા ઉદ્યોગમાં એક અલગ જ ઓળખાણ બનાવનાર સુરેશભાઈ ભોજપરા પોતાની હિંમતથી, મહેનતથી અને સાહસથી ખૂબ જ આગળ વધ્યા. પિતા વગરની દીકરીને સહારો બની સમૂહ લગ્ન કરાવ્યા. સુરેશભાઈ ઘણા બધા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે. સુરેશભાઈ યુવા પેઢીને રોજગાર અને સેવાઓ આપવાનું કામ કર્યું છે. તેઓ હાલમાં મારુતિ ઇમ્પેક્સ નામની તેમની કંપનીમાં 15,000થી વધારે માણસોને રોજગાર પૂરો પાડે છે અને તેમનું સપનું છે કે તે આંકડો 1 લાખને પાર જાય. પણ અચાનક એવું તે શું થયું જે મારુતિ ઇમ્પેક્સમાં કામ કરતા 15,000 માણસો સાવ બેરોજગાર બની ગયા? પીવો પાણી લે પીવો. સુરેશભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભોજપરા ગામમાં થયો હતો. સુરેશભાઈ નાનપણથી જ ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતા. 16 વર્ષની ઉંમરમાં જ્યારે તેમના મિત્રો હાઈસ્કૂલ પાસ કરતા ત્યારે સુરેશભાઈ 16 વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. સુરેશભાઈ શરૂઆતમાં તો ડાયમંડ પોલિશિંગ અને કટિંગનું કામ શીખ્યા. પછી સુરેશભાઈ પોતાની કંપની સ્થાપવાનું વિચાર્યું. સુરેશભાઈએ મારુતિ ઇમ્પેક્સ નામની કંપનીઓ ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને સુરતમાં પણ સ્થાપિત કરી. સુરેશભાઈએ અનેક સામાજિક કાર્યક્રમો પણ કર્યા છે. પિતા વગરની 551 દીકરીને લગ્ન કરાવ્યા અને પાપાની પરી જેવા મોટા મોટા કાર્યક્રમો સફળ કર્યા છે. સુરેશભાઈ યુવા પેઢીને પણ રોજગાર આપે છે. તેમની કંપનીમાં હાલમાં 15,000થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે અને સુરેશભાઈનું સપનું છે કે તે 1 લાખ કર્મચારીઓને કામ આપે. મારુતિ ઇમ્પેક્સ ફક્ત સુરેશભાઈ ઉપર જ ચાલતી હતી. સુરેશભાઈ કાચી રફને બહાર દેશથી ઇમ્પોર્ટ કરતા, કંપનીમાં પોલિશિંગ કરીને ખરીદદાર ગોતતા. પણ જ્યારે સુરેશભાઈને બ્રેન સ્ટ્રોક આવ્યો એટલે બધું જ કામ અટકી ગયું અને કંપનીના 15,000થી પણ વધારે માણસો બેરોજગાર થઈ ગયા. બ્રેન સ્ટ્રોક આવવાના લોકોના ઘણા બધા તારણો છે. કોઈ કહે છે 500 કરોડનું લેણું છે, કોઈ કહે મંદીના કારણે. પણ આમાં તમારું શું કહેવું છે? શું તમે મારુતિ ઇમ્પેક્સમાં કામ કરેલું છે? શું કંપની ફરીથી ચાલુ થશે કે હંમેશા માટે બંધ જ રહેશે? તમારો જવાબ આપો નીચે કોમેન્ટમાં. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે હજુ સવજીભાઈ ધોળકિયાનો વિડીયો જોવાનો બાકી છે, ભૂલતા નહીં.